नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। सूरत के अमरोली इलाके में एक अनोखा और दिल छू लेने वाला मामला सामने आया है। यहाँ किन्नर के रूप में जानी जाने वाली कृष्णा मासी ने मातृत्व का धर्म निभाकर समाज के सामने नई मिसाल पेश की है। हाल ही में कृष्णा मासी ने एक नवजात बच्ची की छठी पूजन विधि विधान से अपने घर पर आयोजित किया। स्थिति खराब होने के कारण एक श्रमिक परिवार तीसरे बच्चे का पालन पोषण नहीं कर पा रहा था। परिवार ने पहले से तय किया था कि अगर बेटी होगी तो वे उसे स्वेच्छा से कृष्णा मासी को सौंप देंगे। बेटी के जन्म के बाद उन्होंने पूरा भरोसा जताते हुए उसे कृष्णा मासी की गोद में दे दिया। कृष्णा मासी ने इस बच्ची को अपनी बेटी की तरह अपनाया और कहा, ये सिर्फ आर्थिक जिम्मेदारी नहीं, मेरी ड्यूटी है कि दोनों बेटियों का भविष्य उज्जवल बने। ये पहला मौका नहीं है, इससे पहले भी कृष्णा मासी एक अन्य बच्ची को अपना चुकी है। जो एक अविवाहित युवती की संतान थी, उस बच्ची को भी उन्होंने अपनी बेटी की तरह पाला है। कृष्णा मासी का कहना है कि वे जल्द ही कानूनी तक प्रक्रिया पूरी करेंगी ताकि रिश्ता आधिकारिक रूप से भी मजबूत हो। जय माताजी, जय श्री कृष्ण, राधे राधे। बधाने खूब मारा जय माताजी અને પગે લાગો મારા સુરત શહેરના ભેખને, પગે લાગો મારા ગુરુદાસ ગુરુને। મેં બોલું સુરત હોળી બંગલા મારા ગુરુજીનું ઘર છે। મારા ગુરુજીનું નામ છે હિના કુંવર, મારા દાદીનું નામ છે કસ્તુરી દાદી। બરાબર, સુરતની રહેવાસી હું, અમરોલી હાઉસિંગમાં રહું છું। ત્યારે 444 નંબર મારો ઘર નંબર છે અને હું આ પુણ્યનું કામ કરું છું। મને એવો શોખ છે કે ભગવાન, હું કિન્નર છું, મારાથી એક પુણ્ય થાય અને હું કિન્નર થઈ અને મારા મનમાં એવી ઈચ્છા છે કે હું એક પુણ્યદાન કરું। એમ જીવનમાં બીજું કશું હાથે નથી આવવાનું। એક આ પુણ્યદાન હશે તો આપણે 100 વર્ષના થઈને મરશું તો એ આપણા હાથે આવશે, બીજું કંઈ આવે નહીં। આજે આ મોટી બાળકી છે એ બી મારી 2 દાણાની જો લઈ અને મેં આજે 11 વર્ષની કરી, 5મું ધોરણ ભણે છે, અમરોલીમાં જ ભણે છે, જ્ઞાનજ્યોતિ સ્કૂલનું નામ છે। બરાબર, એનું નામ ખુશી છે અને આ નાની બાળકી છે, એને આજ 8મો દિવસ છે। ગયા રવિવારે 9 વાગે જન્મ થયો હતો, આજે રવિવાર છે એટલે 8 દિવસની તે જન્મ થઈને તરત જ આપી દીધી। એના મમ્મી પપ્પાએ એનું મોઢું બી નહીં જોયું, તરત મને આ કારણ કે ખોળે છોકરું આપવાનું એટલે બિચારાઓ ન જોવે એમ, એટલે રાજી ખુશી મને આપી દીધી છે અને હરખથી આપી દીધી છે। અને બસ ભગવાનને એ જ દુઆ કરું છું કે મારી 2 છોકરીઓ મારી વહેલી મોટી થઈ જાય અને બસ મારું નામ રોશન કરે કે મારી મા ભલી કિન્નર હતી પણ અમને પાળી ભણાવી ગણાવી મોટી કરી અને મારી ઈચ્છા છે બસ હું જીવું તે સુધી મારી 2 છોકરીઓ રાજી ખુશી હું સાસરે વળાવી દઉં અને બસ જીવનમાં મારી છોકરીઓ ખુશ તો હું ખુશ। जय माता दी, जय श्री कृष्ण। देखते रहिए द हिंद 24 न्यूज।